પહેલા ભૂતિયા શિક્ષકો અને હવે બનાસકાંઠામાં ભૂતિયા આચાર્યની પોલ સામે આવી છે। દિયોદરના જાડા ગામની સરકારી શાળાના આચાર્ય ભૂમિકાબેન પરમાર છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે। વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। અને હવે સવાલ એ છે કે આચાર્ય વગરની શાળામાં શિક્ષણ કઈ રીતે ચાલતું હશે। માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી, જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી, અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી, આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે। તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે, એના માટે અમારી રજૂઆત છે કે બેન હાજરી આપે અને બેન અહીંથી તેમની બદલી થઈ અને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે।